ખાસ કરીને જણાવો એચડીએફસી બેંકના શું અનુમાન બની રહ્યા છે? જી, નિફ્ટીનો હેવી વેટેજ કાઉન્ટર બેન્કિંગ કાઉન્ટર એચડીએફસી બેંકના પરિણામ પાસેથી જે અનુમાન છે તો ગ્રોસ એડવાન્સીસ સાથે શરૂઆત કરી Q1 અહીંયા ખાસ કરીને FY25 એટલે વાયવાય બેઝિસ પર સરખામણી છે 24,86,900 કરોડ પર જે હતી ત્યાંથી અહીંયાથી ગ્રોસ એડવાન્સીસમાં વધારો 6.7%નો એક વધારો આવી શકે છે અને 26,53,000 પર પહોંચી શકે છે. આપણે ગ્રોસ એડવાન્સીસ ડિપોઝિટના ફ્રન્ટ પર પણ 16.2%ના ઉછાળાનું અનુમાન છે. 23,79,100 કરોડ પર જે હતા ત્યાંથી ડિપોઝિટ્સમાં એક સુધારો ઉછાળો આવી શકે છે અને 27,64,000 પર રહેતા દેખાઈ શકે છે. અન્ય મહત્વના નંબર્સ એનઆઈઆઈ અને નીમ્સના ફ્રન્ટ પર જોઈએ તો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ જે છે 29,837 જે હતી ત્યાંથી Q1 FY26નું જે અનુમાન છે 31,384 કરોડ પર એટલે 5% વાયવાય બેસિસ પર વધી શકે છે. વ્યાજતી આવક હવે માર્જિન્સના ફ્રન્ટ પર નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ જે છે એ 3.54% હતા અહીંયાથી Q4 સાથે સરખામણી છે FY25ના અને Q1 FY26માં એટલે અહીંયા 3.4% પર રહેતા દેખાઈ શકે છે. 3.54%થી થોડું એવું એક ઘટાડો અહીંયાથી અપેક્ષિત છે. સ્ટેન્ડઅલોન ફ્રન્ટ પર પ્રોફિટ આફ્ટર ટેક્સ જે છે અહીંયાથી એચડીએફસી બેંકના Q1 FY25માં 16,175 કરોડ પર જે હતા ત્યાંથી Q1 FY26માં 17,067 કરોડ પર પહોંચી શકે છે. એટલે અહીંયા પણ પેટમાં પણ વાય બેસિસ પર 6%ના એક ઉછાળાનું અનુમાન છે. અન્ય વસ્તુઓ જે ધ્યાનમાં રાખવાની છે આ બેંકના રિઝલ્ટની સાથે નંબર્સની સાથે સાથે એક તો લોન બુક ગ્રોથ આઉટલુક જે છે એ બેંક દ્વારા કઈ રીતના જાહેર કરવામાં આવે છે, કમેન્ટ્રી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ પર કઈ રીતના આવશે બેંકની એ મહત્વની રહેશે અને સાથે સીડી રેશિયો જે છે અહીંયાથી ખાસ કરીને ગ્રેજ્યુઅલી ઘટાડવા માટેનો જે એમ હતો 85થી 90%નો એને લઈને કઈ રીતના એક કમેન્ટ્રી છે એ પણ ઘણું મહત્વનું રહેશે. ઘણા મહત્વના એચડીએફસી બેંકના નંબર્સ જે છે એ રહેવાના છે જેનું રિએક્શન નેક્સ્ટ વીક પણ આપણને માર્કેટ ખાસ કરીને બતાવશે. જી આભાર ચાંદની અમારી સાથે જોડાઈને આ સમગ્ર માહિતી આપવા માટે. તો જુઓ એચડીએફસી બેંકના પરિણામ અહીંયાથી આવશે એટલે એના પર તો એક આપણે અહીંયાથી નજર રાખીશું જ. પરંતુ તપનજી એક ઓવરઓલ એચડીએફસી બેંકના પરિણામોને લઈને આપનું શું અનુમાન બની રહ્યું છે? કારણ કે અહીંયા આપણે જોયું છે કે જે વ્યાજદર કાપ આવ્યો છે અને એ બાદ આપણે સ્ટોકમાં એક નવા શિખર પણ અત્યારે બનતા જોયા ત્યાંથી નો ડાઉટ થોડોક સ્ટોક નીચે આવ્યો છે પરંતુ પરિણામોને બાદ લાગે છે તમને અહીંયા કદાચ આપણને જે આ કન્ટિન્યુટી છે એ આપણને આગળ વધતી જોવા મળી શકે? એચડીએફસી બેંકનું તમે મુવમેન્ટ જો તો છેલ્લા 3-4 મહિનાથી તો સારું એવું રહ્યું હતું અને ઓફકોર્સ એ લિસ્ટિંગ આવવાનું હતું એના લીધે પણ એક ખાસું એવું વધ્યું હતું. પણ તમે આ જે રીતે પરિણામની જે રીતે એક્સપેક્ટેશન છે ને એ મોડેસ્ટ એક્સપેક્ટેશન છે અને જો એચડીએફસી બેંક ઓવરઓલ ખાસી મોટી બેંક છે એટલે તમે એટલું એક્સપર્ટ પણ ના કહો કે ડબલ ડિજિટના દર વખતે ગ્રોથ આવે પણ તો પણ સારું એવું એક્સપેક્ટેશન છે પહેલાં કરતાં. તમે પણ મેનેજમેન્ટ હંમેશા છેલ્લા વર્ષથી કન્ઝર્વેટિવ રહી છે. મેનેજમેન્ટ પહેલાંથી કીધું હતું કે અમે ક્રેડિટ ગ્રોથ વધારીશું નહીં પણ હવે એવું લાગે છે કે અહીંયાથી ક્રેડિટ ગ્રોથ વધશે. ઘણા બધા એ લોકોને જે રેશિયોઝ એચીવ કરવા હતા એ ખાસું એવું એફિશિયન્સી પણ એ લઈ આવ્યા છે. તો ક્રેડિટ ગ્રોથ મને એવું લાગે છે કે આવતા ટાઈમમાં વધવો જોઈએ. રીઝન એ પણ છે કે જે રીતે ઇન્ફ્લેશન આવ્યું છે 2.1% તો ઓલરેડી આરબીઆઈ ગવર્નરે કીધું છે કે 50 બેઝિસ પોઈન્ટ તો લાગતું હતું કે આ વર્ષે આવશે પણ કદાચ એનાથી પણ વધારે આવી શકે અને કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો પણ એ કહે છે કે એનો ઓવરઓલ આગળ જઈને સારો એવો મેન્ટેન થશે. બાકી ડિપોઝિટ ગ્રોથ પણ 12 થી 14% જેવો રહેશે અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન થોડું એમને જે રીતે તમે પણ એક્સપેક્ટેશન હતો કે થોડુંક નીચે જશે કેમ કે રેટ કટ છે એટલે 100% નીચે જવાનું છે એટલે ક્રેડિટ ગ્રોથ અથાડવી બહુ જેવું છે. એટલે હવે જોઈએ આ લેવલે અગર હું તમને કહું ને તો એચડીએફસી બેંક ફૂલ્લી વેલ્યુડ છે એવું હવે એટલે સારું રિઝલ્ટ આવવું જોઈએ ને તો આ સ્ટોક પડશે કેમ કે સારું એવું વધી પણ ગયું છે. એટલે મારા હિસાબથી તો હમણાં તો આ ભાવે તો હું ના લઉં, થોડું વેઇટ કરીએ અને રિઝલ્ટ શું આવે છે રિઝલ્ટ સારું છે તો આગળ વિચાર. અધરવાઇઝ હમણાં તો ફૂલ્લી વેલ્યુડ છે એચડીએફસી બેંક આ પ્રાઇસે તો એચડીએફસી બેંક માટે વ્યૂ બનતો દેખાયો છે. સારા નંબર્સ અહીંયાથી અપેક્ષિત છે પણ નંબર્સ આવ્યા બાદ અહીંયાથી વ્યૂ લેવાનો રહેશે. અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે.